નમસ્કાર મિત્રો અને સાથે જય શ્રી કૃષ્ણ સૌને. આમ તો ઘણા લાંબા સમયગાળા પછી વિડીયોના માધ્યમથી ભરતીને લગતી માહિતી લઈને આજે થોડીક રજૂઆત કરવી છે. દરેક ઉમેદવાર સુધી આ વિડીયો પહોંચાડવાની જવાબદારી તમારી છે, કારણ કે કોઈ ઉમેદવારનું ભવિષ્ય અને બાળકોનું ભવિષ્ય ખતરામાં ન આવે એ શિક્ષક તરીકે જોવાની જવાબદારી આપણી છે. ખાસ આમ તો ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાના આરે અને અંતે દરેક વિષયની ને દરેક માધ્યમની ને દરેક ધોરણની ભરતી પ્રક્રિયા ધીમે 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 અંત સુધી આવી અને છેલ્લે અમારા ગણિત વિજ્ઞાનવાળાનો વારો બિચારાકનો આવ્યો. પણ અંતે એની પણ પ્રક્રિયા થઈ ગઈ ખરી. સામાન્ય ભરતીમાં જિલ્લા પસંદગી બાદ નવા સમાચાર આવ્યા કચ્છ સ્પેશિયલ ભરતીમાં ગણિત વિજ્ઞાન વિષયમાં. એને લગતી થોડીક માહિતી અને થોડીક વિનંતી કરવાની છે. મિત્રો, ખાસ વિનંતી તો એ કરવાની છે કે નિયમ બહાર પાડ્યો હતો કે જ્ઞાન સહાયકની સાથે જો તમે ડિગ્રી મેળવેલી હશે અથવા અન્ય ચાલુ નોકરીની સાથે તમે રેગ્યુલર કરેલું હશે તો તમને સાંભળવા માટે સમિતિ બનાવવામાં આવી હતી, સાંભળવામાં આવ્યા હતા અને એના આધારે નિર્ણય લેવામાં આવ્યા હતા. પરંતુ હજુ પણ એવું જાણવા મળ્યું છે કે કેટલાક ઉમેદવારોએ માર્ક્સ નથી કઢાવ્યા. તો જે મિત્રોએ હજુ પણ માર્ક્સ નથી કઢાવ્યા એ મિત્રોને વિનંતી કે સમયગાળો વાંધા અરજીનો આપ્યો છે, એમાં સૂચના પણ આપવામાં આવી છે કે તમે માર્ક્સ કઢાવી શકો છો. તો ખાસ વિનંતી, માર્ક્સ કઢાવી નાખજો. કદાચ શરત ચૂકથી અત્યારે તો તમે જતા રહેશો, પણ ભવિષ્યમાં પ્રશ્ન થશે. અને કદાચ આપણને બીજું કોઈ તો નથી જોતું, કદાચ શરત ચૂકથી તમે નોકરી પણ કરી લેશો, પણ ઈશ્વર સદા જોવે છે. એટલે ખોટું કરતાં પહેલાં 10-20 વખત વિચાર જરૂર કરજો. અને ખાસ તો મારે એ તમને કહેવાનું છે કે અગર તમે સામાન્ય ભરતીમાં લાગી ગયા છો તો મહેરબાની કરીને તમે કચ્છ સ્પેશિયલ ભરતીની અંદર પસંદગી ન કરતા. કારણ કે ઓલરેડી તમારી પાસે નોકરી છે, તમે પસંદગી કરી લીધી છે. તો કચ્છ સ્પેશિયલ ભરતીમાં જો તમે નહીં આવો તો ઘણા બધા ઉમેદવારો છે એ નોકરીએ લાગી શકશે, મેરિટ નીચું જશે. એટલે રિપીટ ન થતા. અને જો રિપીટ થવાનું વિચારો ને તો કર્મનો સિદ્ધાંત યાદ રાખજો, બધું જ ગોળ છે. આજે તમે જે બીજા સાથે કર્યું છે એ કાલે સવારે તમારી સાથે થશે. કર્મના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને ચાલજો. અને તમે એક સીટ બગાડો છો ને, પસંદગી બંને જગ્યાએ કરો છો ને, એમાં ઉમેદવારનું ભવિષ્ય પણ બગડે છે. નિર્દોષ બાળકોને શાળામાં શિક્ષક નથી મળતો, શાળાનું ભવિષ્ય પણ બગડે છે. એટલે તમે એમાં પાપના ભાગીદાર બનો છો. એટલે ઈશ્વરનો ડર રાખીને ખાલી દેખાવ પૂરતી તમે બબે પસંદગી ન કરતા. એક તો સામાન્ય ભરતીમાં તમને ઓલરેડી મળી ગયું છે, પછી તમને તમારો જોઈતો જિલ્લો તો મળવાનો જ છે. આજ નહીં તો કાલ ને જ્યારે બદલી થાય ત્યારે. અને આપણું કર્મ છે જ્યાં નોકરી મળે ત્યાં બહુ વ્યવસ્થિત સારી રીતે આપણી કામગીરી આપણે કરીએ. જો તમે બીજી સીટ પસંદ કરશો સામાન્યમાં મળી ગયા પછી, તો કોઈ ઉમેદવારનું ભવિષ્ય, એની જિંદગી ખરાબ થશે, બાળકોનું ભવિષ્ય ખરાબ થશે, એ શાળાનું ભવિષ્ય ખરાબ થશે. એવું ન થાય. એક શિક્ષક તરીકે મારીને તમારી જવાબદારી છે. બીજું એ કે જીવાયસી સમિતિ દ્વારા, તેજસભાઈ દ્વારા ખૂબ પ્રયાસ સારો કરવામાં આવ્યો છે. જે વિસ્તારમાં તમારે રહેવું હોય ત્યાં જિલ્લા પસંદગી માટે ગયા, અગવડતા પડતી હોય તો આપણા ઘણા ઉમેદવારો સ્વયંભૂ આગળ આવ્યા છે કે અમે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી દઈશું. તો બહુ ખૂબ સારો સરાહનીય પ્રયાસ તેજસભાઈ દ્વારા કરવામાં આવ્યો છે, જીવાયસી સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે કે લોકોને અગવડતા ન પડે, ઉમેદવારોને પહેલેથી માંડીને છેલ્લે સુધી ભરતીમાં અગવડતા ન પડે માટે પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો. એટલે યુટ્યુબ પર અને ગ્રુપમાં જીવાયસી સમિતિના આપણે એનું લિસ્ટ પણ મૂકી દીધું છે કે ક્યાં ક્યાં કોનો સંપર્ક કરવાનો છે. અને જો બોટાદ જિલ્લામાં આવતા હોય ને ઉગામેડીની આસપાસ હોય તો મારું ઘર ત્યાં છે. એટલે ત્યાં તમ તારે બિંદાસ આવજો, વ્યવસ્થા કરી દઈશ. પણ રિપીટ ન થતા. કદાચ તમે જ્યારે સામાન્ય ભરતીમાં આવો ત્યારની વાત છે.
બીજી વસ્તુ કે કચ્છ જિલ્લાની અંદર જે લોકોને નોકરી મળવાની છે, જે લોકોને નોકરી મળવાની આશા છે, એ આશા ઉપર પાણી ન ફરે એટલા માટે રિપીટ ન જ થતા થોડું ધ્યાન રાખીને, કારણ કે આટલા સમયગાળા પછી ખૂબ સંઘર્ષના અંતે આ ભરતી થઈ અને આટલા ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થયું છે. ઘણો સંઘર્ષ કર્યા પછી આ ફળ આપણને મળ્યું છે, ત્યારે એ સંઘર્ષમાં એક એક સીટ એ સંઘર્ષની સાક્ષી રહી છે. તમે વિચારો, પરીક્ષાથી માંડીને અત્યાર સુધીનો કેટલો સમયગાળો, અને આ સમયગાળા દરમિયાન કેટલા લોકોનો કેટલો સંઘર્ષ. આમ તો સંઘર્ષ ઉપર આખી પુસ્તક લખાઈ જાય, ટેટ ભરતીનું આખું. એટલા આયોજનો, એટલા પ્લાનિંગ, એટલા આંદોલનો, એટલો સંઘર્ષ, આટલી તાલાવેલી, અને તાલાવેલી પછી આ નોકરી ઘણા બધાને લાગ્યા, એને 2 મહિને થઈ ગયા, 3 મહિને થઈ ગયા, અને ગણિતવાળાનો જે અત્યારે વારો આવે છે, સમય પ્રમાણે બધાની ભરતી થઈ. પણ એક વસ્તુ ખાસ જોવા મળે છે કે જ્યાં પણ શિક્ષકો લાગ્યા છે, ખરા અર્થમાં દિલથી કામ કરે છે. મારી નજરમાં જે આવ્યું ને મેં જોયું એ હું તમને કહું છું. ખરેખર ખૂબ દિલથી વર્ક કરે છે, વિદ્યાર્થીઓના હિતમાં કાર્ય કરે છે. ખૂબ સારી બાબત છે. આવી જ રીતે સાથે મળીને આ GYC સમિતિ આપણા જેટલા આંદોલનના સાથીઓ છે, જેટલા નવી ભરતીમાં લાગ્યા છે, અને સાથે જૂના શિક્ષકોને સાંકળી લઈને એક મસ્ત જબરજસ્ત સંગઠન બનાવીને શિક્ષણનું કાર્ય ઉત્તમ થાય, વધારે બેસ્ટ શિક્ષણનું કાર્ય કઈ રીતે થાય એના માટે જોડાયેલા રહીશું. એકબીજાને પડતી અગવડતા ન પડે એટલા માટે જોડાયેલા રહીશું. જ્યારે પણ જરૂર પડે, ભલે તમે ચાલુ નોકરીએ હોય, કોઈ બાબતમાં ખબર ન પડતી હોય, તો પણ ફોન કરી દેવાનો. અમારે ઘણા બધા નોકરીએ લાગ્યા અને આચાર્ય તરીકેનો ચાર્જ, ઇન્ચાર્જ તરીકેનો આવ્યો છે, તો અમે અમારા જિલ્લાનું ગ્રુપ બનાવી નાખ્યું છે, અને એ ગ્રુપના આધારે જો કોઈને ખબર નથી પડતી તો એકબીજાને માહિતી આપે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે કોઈને અટવાવા નથી દેતા. એટલે આપણા સંગઠનનો સૌથી મોટો ફાયદો એ છે મિત્રો, કે લોકો સાથે મળીને જો આપણે કામ કરશું તો વહીવટી કામ હોય તો પણ નહીં અટકાઈએ, શૈક્ષણિક કામ હોય તો પણ નહીં અટકાઈએ, અને આપણા હિતનું કામ હોય ને તોય નહીં અટકાય. સાથે મળીને હજી ઘણું બધું મંજિલ કાપવાની છે, અને એ મંજિલની અંદર સાથે મળીને શિક્ષણનો વિકાસ કરવાનો છે, અને હિતના પ્રશ્નો લઈને ચાલવાનું છે. અને આપણું પ્રથમ હિત એ વિદ્યાર્થીનું હિત છે, બાળકનું હિત છે, શાળાનું હિત છે. વધુને વધુ સારું થાય એવો પ્રયાસ આપણે સાથે મળીને કરીશું. એટલે GYC સમિતિ સાથે જોડાયેલા રહીશું. ટૂંક સમયની અંદર આપણે કંઈક એવી મસ્ત સમિતિની રચના કરીને જોડવાનું બધાને એવું કંઈક પ્લાનિંગ કરીશું, જેથી કરીને આપણે બધા સાથે રહી શકીએ. આમ તો જોડાયેલા જ છીએ, પણ હજુ જોડાયેલા રહીએ. વધારે કોઈ પણ માહિતી જોઈતી હોય તો GYCમાંથી કોઈ પણનો સંપર્ક કરી શકો છો. જેને જે માહિતીનો ખ્યાલ હશે એ માહિતી તમને આપશે. સદાય આપણે એકબીજાને મદદ કરવા માટે તત્પર રહીશું. એટલે આસાનીથી ગુજરાતના શિક્ષણમાં ખૂબ સારું આપણે કાર્ય કરી શકીશું, અને ગુજરાતના શિક્ષણને ટોપ લેવલ ઉપર પહોંચાડી શકીશું. આપ સૌના સહકારની આશા સાથે ફરી એક વખત અત્યાર સુધીની મુહિમની અંદર જે લોકોએ સાથ સહકાર આપ્યો, સારું મોડું, સારું ખરાબ બોલ્યા, અમુક સારું બોલ્યા, અમુક વ્યક્તિઓ વિશે ખરાબ બોલ્યા, સારું બોલ્યા, સતત નિંદા પ્રશંસા, અગવડતા સગવડતા દ્વારા ચાલ્યા અને આ મુકામ સુધી પહોંચ્યા. અને આ મુકામ સુધી પહોંચીને પણ આપણે સતત એકબીજા સાથે જોડાયેલા રહીને ખૂબ સુંદર કાર્ય કરીએ છીએ. ત્યારે ખરેખર GYC સમિતિનો ખૂબ ખૂબ આભાર, સાથ આપનાર તમામ ઉમેદવારનો ખૂબ ખૂબ આભાર, અને નવા લાગેલા તમામ શિક્ષકોને અભિનંદન. હવે ટૂંક સમયની અંદર પછી જે બાકી રહે છે પ્રક્રિયા વેઇટિંગની આવે ઝડપથી પ્રક્રિયા આગળ વધે એવી આશા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર, અને સાથે જોડાયેલા રહીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.